મહુવા શહેરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાખી મેકિંગ સ્પર્ધા અને રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળ મંદિરથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાં રાખડી મેકિંગ સ્પર્ધા તથા રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ અને બહેનના પ્રેમના તાતણાનો તહેવાર. આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવામાં બાળ મંદિરથી ધોરણ 12 અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના બાળકોએ ખૂબ જ ભવ્યતા સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. દરેક બહેન પોતાના વર્ગભાઈને રક્ષા બાંધીને આ ઉત્સવ ઉજવ્યો હતો તથા આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રાખી મેકિંગ સ્પર્ધામાં ભાગ લઈ વિદ્યાર્થીઓએ અવનવી રાખડી બનાવી આ કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા. ભારતીય સંસ્કૃતિ અતુલની સંસ્કૃતિ છે, જેની વિરાસતની વાત થોડા શબ્દોમાં કરી શકાય નહીં. ભારત ઓળખાય છે એના તહેવારોથી, એની આગવી રીત અને રસમથી. શ્રાવણ માસની પૂનમે ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર પૌરાણિક મહત્વ પણ ધરાવે છે. આપણી સંસ્કૃતિ મહાન એટલે છે કે તેમાં સંસ્કાર અને સંબંધોની સુગંધ ભળે છે. બહેન પોતાના ભાઈને આ દિવસે રાખડી બાંધી અને દીર્ઘાયુ તથા ઉત્તરોત્તર પ્રાપ્તિ માટેની શુભકામના પાઠવે છે. આ રાખડી માત્ર સૂત્રનો તાર નથી, પણ હૃદયનો, લાગણીનો, આશીર્વાદનો પર્યાય છે. આ તહેવાર ભારતના લોકો ખૂબ જ આનંદ ઉત્સાહથી ઉજવે છે. પ્રકૃતિના ખોળે સોળે શણગાર સજીને બેઠેલો શ્રાવણ માસ તેમાં આવતા અવનવા તહેવારોથી વધારે સુંદર બને છે. તો આવા રક્ષાબંધન તહેવારનો હૃદયપૂર્વક આપ સૌને ગુરુકુળ પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ.